જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની છે સ્વાભિમાની સાસુએ કર્યું કંઈક એવું કે તેની વહુને ધોળા દિવસે તારા દેખાડી દીધા. તો મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની. આજે રિંકલની બહેનપણીઓ રિંકલના ઘરે એને મળવા માટે આવી હતી અને બધા બેસીને હસી મજાક કરી રહ્યા હતા. ત્યારે જ રિંકલે પોતાની બહેનપણીને મોઢું બગાડતા કહ્યું કે મારા સાસુ તો એકદમ ખડકલ છે, ખડતલ. એમની પાસે ગમે તેટલું કામ કરાવો તો પણ તે થાકતા જ નથી. આ જૂનવાણી માણસો બહુ સીધા હોય છે. ના યાર, તારા સાસુ તો બહુ સીધા સાદા છે. અમારા સાસુ તો બહુ ખતરનાક છે, ખ્યાતિની બહેનપણીએ જવાબ આપ્યો. ત્યારે વળી પાછું રિંકલે કહ્યું કે ના યાર, ખતરનાક તો મારા સાસુ પણ થઈ શકતા હતા જો હું માથાભારે ન બની હોત. તો આ સાંભળીને એની બધી બહેનપણીઓ હસવા લાગી. રિંકલે આજે સાંજે પોતાના ઘરે કીટી પાર્ટી રાખેલી હતી. સાસુ પાસે બધું કામ કરાવીને આરામથી બધી બેસીને કીટી પાર્ટી એન્જોય કરી રહી હતી અને પોતપોતાની સાસુની ખીલ્લી ઉગાડવામાં લાગી હતી. બીજી બાજુ એના સાસુમાં ચંપાબેન બધા કામ કરીને થાકીને લોતપોત થઈ જઈને વાતો સાંભળી રહ્યા હતા અને દુઃખી થઈ રહ્યા હતા કે કંઈ કરી શકે પણ નહોતા અને ના તો તેમની વહુની વાતોનો કોઈ જવાબ આપી શકવાના હતા, કેમ કે રિંકલ ખૂબ જ ખરાબ સ્વભાવની છોકરી હતી. ચંપાબેને કંઈ પણ કહેતા તો એ ઘરમાં એટલા ઝઘડા કરવા લાગતી હતી કે પાડોશી પણ આવી જતા હતા. એટલે ચંપાબેન એવું નહોતા ઈચ્છતા કે એના ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ થાય અને આડોશ પાડોશમાં એમની હલકી વાતો થાય. એટલે તેઓ એમની વહુના આવા શબ્દો ચૂપચાપ સાંભળીને બધું સહન કરી લેતા હતા. રિંકલ પોતાની બહેનપણીઓ સાથે બધું ખૂબ હસી મજાક કરી રહી હતી. પછી પાર્ટી ખતમ થઈ અને બધી બહેનપણીઓ જતી રહી અને રિંકલ તો 8 વર્ષનો દીકરો બોલું પણ ટ્યુશનથી આવી ગયો હતો. ત્યારે ચંપાબેને એમને જમાડ્યો અને પછી એને સુવડાવી પણ દીધો. ત્યાં સુધીમાં તો ચંપાબેનનો દીકરો સુરેશ પણ નોકરી પરથી ઘરે આવી ગયો હતો અને તેને પણ ચંપાબેન જ જમવાનું આપ્યું નહોતું. તો કીટી પાર્ટીમાં એન્જોય કરીને થાકીને પલંગ પર આડી પડી ગઈ હતી. પછી તેણે પણ તેની સાસુને કહી દીધું કે તેને પલંગ પર જ પોતાનું જમવાનું મંગાવ્યું અને આરામથી ખાવા લાગી. અને એમના ઘરમાં ઘણી વખત આવું જ થતું હતું. રિંકલ ઘણી વખત સાંજે ઘરે કીટી પાર્ટી રાખતી અને તેની સાસુ પાસે બધા જ કામ કરાવતી અને તે ખૂબ જ એન્જોય કરતી અને પછી પલંગ પર પોતાનું ખાવા પીવાનું મંગાવતી અને એમના સાસુ ચંપાબેન બિચારા એના ઘરનું બધું કામ કરતા રહેતા અને તેના ઘરે આખરે સાચવતા અને એમના દીકરાને પણ સંભાળતા. પણ ઝઘડો પણ કરડો જીવ છે, તેથી તે થાકીને બેહાલત થઈ જતા. ક્યારેક તેને આરામ કરવાનું મન થતું તો તેમની વહુ ફરમાન સંભળાવી દેતી કે જો પોતાનો ખર્ચ કાઢવો હોય તો ઘર પણ સંભાળવું પડશે. એટલે બસ તેઓ પોતાના ઘરડા શરીરથી જબરદસ્તી કામ લેતા રહેતા. અને આમ તો ચંપાબેનને 2 દીકરા છે, મોટો દીકરો કમલેશ અને નાનો દીકરો સુરેશ. ચંપાબેનના પતિ પોપટભાઈનું અવસાન થયું. એને લગભગ 20 વર્ષ થઈ ગયા હતા. પોપટભાઈ આમ તો મૂળ અમરેલી જિલ્લાના નાના એવા ગામડાના વતની હતા, પણ તેઓ ઘણા વર્ષોથી સુરતમાં સ્થાયી થઈ ગયા હતા અને તેમને સુરતમાં જ કાપડની મોટી દુકાન પણ હતી અને તેમને સુરતમાં જ ઘણું મોટું મકાન પણ હતું. પોપટભાઈને 20 વર્ષ પહેલા
એક દિવસ અચાનક હાર્ટ એટેક આવવાને કારણે એમનું મૃત્યુ થયું અને પોતાના પતિના અચાનક મૃત્યુ થવાથી ચંપાબેન બિલકુલ ભાંગી પડ્યા હતા અને પતિ વિનાનું જીવન જીવવું એના માટે ખૂબ જ અઘરું હતું અને એના બંને દીકરાઓનો ભાર હવે એના એકલા પર હતો. હવે તેણે પોતાની પતિની દુકાન સંભાળી અને તેના બંને દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા અને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, જેનાથી એમના મોટા દીકરા કમલેશને અમેરિકામાં નોકરી લાગી ગઈ અને એમનો નાનો દીકરો સુરેશ સુરતમાં એક મોટી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. ચંપાબેનના બંને દીકરાના લગ્ન ખૂબ જ સુખી પરિવારમાં થયા હતા. એમના મોટા દીકરા કમલેશના લગ્ન એમની સાથે ભણતી દિવ્યા સાથે થયા હતા અને નાના દીકરા સુરેશના લગ્ન પણ પોપટભાઈના દૂરના સંબંધીની દીકરી રિંકલ સાથે થયા હતા. પરંતુ એમની બંને વહુના સ્વભાવના જમીન આસમાનનો ફરક હતો. એમના મોટા દીકરા કમલેશની પત્ની દિવ્યા ખૂબ જ સારા સ્વભાવની છોકરી હતી અને એમના નાના દીકરી સુરેશની પત્ની રિંકલ ખૂબ જ ખરાબ સ્વભાવની છોકરી હતી. કમલેશની પત્ની દિવ્યા એના સાસુને ખૂબ જ પ્રેમ કરતી. કમલેશની પત્ની દિવ્યા એના સાસુને ખૂબ જ પ્રેમ કરતી હતી. એના લગ્નના એક અઠવાડિયા પછી કમલેશ તો એની નોકરીના કારણે અમેરિકા જતો રહ્યો. પણ ત્યારે દિવ્યાએ કહ્યું કે હું અહીંયા માજીની સાથે જ રહેવા માંગુ છું, જેનાથી માજી મને અને હું એમને સારી રીતે સમજી શકીએ. હવે આવી રીતે દિવ્યા અને ચંપાબેન સાથે રહેવા લાગ્યા. હવે તે બંનેમાં એક જ સાસુ બહુ જેવા સંબંધ નહીં પણ સહેલીઓ જેવા સંબંધ થઈ ગયા હતા. દિવ્યા એની સાસુને ખૂબ જ પ્રેમ કરતી હતી અને એમની નાની મોટી બધી જ વસ્તુઓમાં ખૂબ જ ધ્યાન રાખતી હતી, કેમ કે તેણે એની ઘણી નાની ઉંમરમાં પોતાની માને ખોઈ દીધી. એટલે સાસુમાં સાથે રહીને તે પોતાની માની ઉણપને પૂરી કરવા માટે માંગતી હતી. દિવ્યા ખૂબ જ ચંચળ સ્વભાવની છોકરી હતી. તે ક્યારેય પણ કોઈ પણ વૃદ્ધ અથવા તો કોઈ નિસહાય અને કોઈની પરેશાનીમાં જોતી તો તેને મદદ કરવાથી ક્યારેય પાછળ હટતી ન હતી. આવી જ રીતે સાસુ વહુ બંને સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. પછી એક દિવસ સુરેશે પોતાના લગ્નની વાત ઘરમાં કરી અને પોતાની મનપસંદની છોકરી સાથે લગ્ન કરી લીધા. હવે જ્યારે રિંકલ આ ઘરમાં વહુ બનીને આવી ત્યારે એને ચંપાબેન અને દિવ્યાની સાથે આટલો બધો પ્રેમ જોયો તો તેના મનમાં ખૂબ જ બળવા લાગ્યા અને આ બંને સાસુ વહુનો આટલો પ્રેમ એની આંખોમાં ખટકતો હતો. તે દરમિયાન એના મોટા પુત્ર કમલેશને પણ અમેરિકામાં એકલા રહેવા માટે ઘણી મુશ્કેલીઓ થતી હતી. એટલે એણે પોતાની માતા અને દિવ્યાની તેમની સાથે અમેરિકા આવવા માટે કહ્યું. પણ ત્યારે ચંપાબેને કહ્યું કે બેટા, હવે આ ઉંમરે હું ત્યાં ક્યાં આવીને શું કરીશ અને અહીં ક્યાં હું એકલી છું. તારો નાનો ભાઈ સુરેશ અને એમની પત્ની રિંકલ પણ છે, તેથી તું અહીંયા એમની સાથે રહીશ અને તું દિવ્યાના અમેરિકા આવવાના વિઝા કરાવી લે એટલે તે ત્યાં આવી જશે. કમલેશ પોતાની માને પણ આવવા માટે ઘણો આગ્રહ કર્યો, પરંતુ ચંપાબેન પોતાની વાત પર અડગ રહ્યા અને હવે દિવ્યાને અમેરિકા મોકલી દીધી. અને ચંપાબેન હવે એના નાના દીકરા સાથે રહેવા લાગ્યા અને દિવ્યાના અમેરિકા જવાથી રિંકલ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને હવે તેણે તેની સાસુને પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું અને હવે એ ચંપાબેન પર અત્યાચાર કરવા લાગી. આ બાબતે ચંપાબેને એક દિવસ રિંકલનો વિરોધ કર્યો તો રિંકલે ઘરમાં એટલા બધા ધમપછાડ કર્યા કે આડોશ પાડોશી પણ ભેગા થઈ ગયા હતા અને તેણે સુરેશના પણ એના કાન ભરી દીધા કે તેણે પણ એની માને ન કહેવાનું કહેવા લાગ્યો. ત્યારથી ચંપાબેને નક્કી કરી લીધું કે હવે તે રિંકલને કંઈ કહેશે નહીં. હવે આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ સવારે રિંકલ અચાનક જાગી ગઈ અને બોલી કે અરે બાપરે, આજે આ શું થઈ ગયું. આજે આંખો ખોલી અને ઘડિયાળ સામે જોયું તો બોલી, બાપરે 7 વાગી ગયા. આજે તો ગોલુને સ્કૂલે જવામાં પણ મોડું થઈ જશે. રિંકલ જલ્દીથી ઉઠી ગઈ અને નહાવા માટે બાથરૂમમાં જતી રહી. જ્યારે નાહીને બાથરૂમમાંથી બહાર આવી
ત્યારે એને સુરેશ અને ગોલુને ઉઠાડ્યા અને ચંપાબેનને અવાજ દેતા કહ્યું કે મમ્મી નાસ્તો જલ્દી રૂમમાં લઈ આવો. જ્યારે રિંકલની વાતનો ચંપાબેને કોઈ જવાબ ના આપ્યો એટલે એને ફરી અવાજ લગાવ્યો, અરે ઓ મમ્મી નાસ્તો લઈ આવો, છતાં કોઈ અવાજ ના આવ્યો. એટલે રિંકલ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને રસોડામાં જોયું તો ત્યાં કોઈ પણ ન હતું. તેની સાસુને રસોડામાં ન જોયા એટલે રિંકલ ભડકી ગઈ અને એના રૂમમાં ગઈ અને જ્યારે એણે એની સાસુને સૂતેલા જોયા એટલે તે બૂમોને પાડીને ફૂટી પડી અને બોલી કે અરે ઓ ડોસી, તું અહીં આરામથી સૂઈ રહી છો અને હું પાગલોની જેમ જોર જોરથી અવાજ લગાડી રહી છું, હું તમને સંભળાતી નથી. ત્યારે એમની વહુનો આવો અવાજ સાંભળીને ચંપાબેનની આંખો ખુલી ગઈ તો એ ગભરાઈને બેસી ગયા. ત્યારે રિંકલે કહ્યું કે આજે કામના કારણે હું થાકી ગઈ હતી એટલે મારી આંખ ખુલી નહીં. તો પણ તમે પણ ન ઉઠ્યા. ગોલુને અને સુરેશને જે મોડું થઈ જશે, તમે નાસ્તો પણ નથી બનાવ્યો અને રસોડામાં દૂધ પણ નથી. આજે તમે દૂધ પણ નથી લઈ આવ્યા. સવારમાં ઉઠતાની સાથે જ ચંપાબેનનું કામ શરૂ થઈ જતું. એમને એમના ઘરની ઘણા દૂર સવારમાં તાજું દૂધ લેવા આવતા હતા. બેટા આજે મારી તબિયત કંઈક ઠીક નથી એટલે મારાથી વહેલું ઉઠાણું નહીં. તમારી તબિયત ખરાબ છે તો હું શું કરું? હું કંઈ નથી જાણતી. મારે 15 મિનિટની અંદર નાસ્તો તૈયાર જોઈએ. હવે તમે જાઓ, તમારે કેવી રીતે નાસ્તો તૈયાર કરવો છે. તે આટલું કહીને રિંકલ તેની સાસુની રૂમમાંથી બહાર નીકળી ગઈ. રિંકલના ગયા પછી ચંપાબેન એના પલંગ પરથી ઉઠવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ આજે એમની તબિયત સારી ન હોવાથી એમનાથી ઊભું થવાનું નહીં. તેથી તેમણે તેમની તમામ તાકાત ભેગી કરી અને જેમ બને તેમ કરીને તે પલંગ પરથી ઉતરીને ધીરે ધીરે રૂમની બહાર આવવા લાગ્યા. બોલ્યા કે દીકરા સુરેશ, આજે મારાથી ચલાશે નહીં એટલે તું એક કામ કર કે આજે દૂધ તું લઈ આવી દે. ત્યારે સુરેશે કહ્યું કે મમ્મી મારે તો અમે ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે અને દૂધ લેવા જઈશ તો વધારે મોડું થઈ જશે અને હું મારી ઓફિસે મોડો પહોંચીશ તો મારે આજની રજા ગણાઈ જશે અને મારો આજનો પગાર કપાઈ જશે. તેથી માં તમે એક કામ કરો કે તમે ધીરે ધીરે આરામથી દૂધ લેવા માટે ચાલ્યા જાઓ. મમ્મી એને સમજાતું નહોતું કે એટલું મોડું કરશો, હવે જલ્દી જાઓ અને જલ્દી આવો. રિંકલે એમને દૂધ લેવા માટે વાસણ અને પૈસા એમના હાથમાં આપ્યા અને કહ્યું. ત્યારે ચંપાબેને દૂધ લેવા માટે વાસણ અને પૈસા પકડ્યા અને ઉદાસ મન સાથે અને ભારે પગલે ચાલવા લાગ્યા. હજી તો તેઓ ઘરની બહાર થોડા જ દૂર ગયા હતા ત્યાં એમને ચક્કર આવવા લાગ્યા અને એમનાથી માથું ચડવા લાગ્યું. તેથી તેઓ ત્યાં ધવાડ દઈને નીચે પડી ગયા. જ્યારે એમની આંખો ખુલી ત્યારે એમને જોયું કે એક પલંગ પર સૂતા હતા. તેથી તેમણે વિચાર્યું કે હું તો દૂધ લેવા માટે જઈ રહી હતી અને મારા ઘરમાં મારા પલંગ પર કેવી રીતે આવી. પછી જ્યારે એમણે ધ્યાનથી જોયું તો ના તો એમની ઘર હતું અને ના તો એમનો પલંગ હતો. ત્યારે જેમણે પાછળથી કોઈનો અવાજ સાંભળ્યો, માજી હવે તમને કેમ છો? આ સાંભળીને તેમને જોયું તો તેમની એક મહિલા ત્યાં ઊભી હતી. તેથી તેમણે તેને કહ્યું કે બેટા તું કોણ છે? તું અહીં કઈ રીતે આવી? માજી મારું નામ મોનિકા છે અને મને રસ્તા પર ચક્કર ખાઈને પડી ગયા હતા ત્યારે હું પણ ત્યાંથી પસાર થઈ ગઈ હતી. મેં તમને ત્યાં બેભાન હાલતમાં જોયા તો હું રિક્ષા ભાડે કરીને તમને મારા ઘરે લઈ આવી. ત્યારે ચંપાબેને ગભરાઈને કહ્યું કે બેટા મારા પૈસા ક્યાં છે? ક્યાં પૈસા માજી? બેટા હું દૂધ લેવા માટે જઈ રહી હતી. મારી પાસે 500 રૂપિયા હતા અને મારી દૂધની કેટલી ક્યાં છે માજી? હું જ્યારે તમારી પાસે આવી ત્યારે તમારી પાસે ન તો કોઈ પૈસા હતા અને ના તો તપેલી. બેટા મારા પૈસા અને મારી તપેલી ક્યાં ગઈ હશે? આટલું કહેતા તો ચંપાબેનની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે મોનિકાએ કહ્યું કે માજી કદાચ તમારા પૈસા અને
તપેલી કોઈ ઉપાડીને ગયું હશે. બેટા તું એક કામ કર, મને રિક્ષામાં બેસાડીને મારા ઘરે પહોંચાડી દે, તારી ખૂબ જ મહેરબાની થશે. માજી એમના મહેરબાની કેવી, પણ પહેલા તમે કંઈક ખાઈ પી લ્યો. ના બેટા, તું મને બસ મારા ઘરે પહોંચાડી દે. ઠીક છે માજી. આટલું કહીને હવે મોનિકા ચંપાબેન માટે રિક્ષા લઈ આવી અને એમને એમના ઘરે પહોંચાડી દીધા. એમના ઘરે પહોંચીને ચંપાબેને જોયું તો એમના ઘરમાં રિંકલે ઉદ્ધમ મચાવી રાખ્યું હતું અને કહી રહી હતી કે આ ડોશી ખબર નહીં ક્યાં ધક્કા ખાઈ રહી છે. મેં જેટલું જલ્દી વિચાર્યું હતું આજે તેને એટલું જ મોડું કરી નાખ્યું. તે દૂધ લેવા ગઈ, એને 1 કલાક થઈ ગઈ, છતાં તેઓ હજુ સુધી આવ્યા નથી. મને તો એ ખબર નથી પડતી કે એ દૂધ લેવા ગયા છે કે ભેંસો દોવા ગયા છે. ત્યારે ગોલુએ કહ્યું કે આજે કે મારે પણ સ્કૂલે જવાનું મોડું થઈ ગયું છે. દાદી કેમ હજુ દૂધ લઈને નથી આવ્યા? ત્યારે જ તેમનો દરવાજો ખુલ્યો અને ચંપાબેન ગભરાયેલા ધીમા પગે અંદર આવ્યા. ત્યારે રિંકલે એમની સાસુમાં ના હાથમાં દૂધની કીટલી ન જોઈ એટલે તેણે ગુસ્સે થઈને કહ્યું, માજી દૂધ ક્યાં છે અને વધેલા બીજા પૈસા ક્યાં છે? ત્યારે ચંપાબેન કશું બોલી શક્યા નહીં અને લાચાર હાલતમાં ઊભા રહ્યા. ત્યારે રિંકલે ફરી પૂછ્યું કે તમે દૂધ લેવા ગયા તો દૂધ ક્યાં છે? અહીંયા 1 કલાકથી તમારી રાહ જોઈને ઓળ રહ્યા છીએ. ત્યારે ચંપાબેન ગભરાયેલા અવાજે બોલ્યા કે બહુ દીકરા, હું દૂધ લેવા ગઈ હતી ત્યારે રસ્તામાં મને ચક્કર આવી ગયા અને હું નીચે પડી ગઈ હતી. જ્યારે મારી આંખ ખુલી તો હું કંઈક ઘરમાં હતી, પણ ત્યાં સુધીમાં તો કીટલી અને પૈસા કોઈકે ઉપાડી લીધા હતા. બસ આટલું સાંભળતા જ રિંકલે એના સાસુને ધક્કો મારતા કહ્યો, તો પછી તમારે ખાલી હાથે અહીંયા પાછું આવવાની શું જરૂર હતી? પૈસા અને કેટલી કોક ઉપાડી ગયો તો પછી તમને કેમ ઉપાડીને ન લઈ ગયો? ચાલો હવે મારે તમારું કંઈ સાંભળવું નથી. તમે આ ઘરમાંથી બહાર નીકળો. તમે જેમને ત્યાં ગયા હતા ત્યાં પાછા જતા રહો. એમની વહુના મોઢેથી આવા શબ્દો સાંભળીને ચંપાબેન જોર જોરથી રડવા લાગ્યા અને કહ્યું કે વહુ દીકરા, હું આ મારું ઘર છોડીને ક્યાં જઈશ? ત્યારે રિંકલે ગુસ્સાથી આફળી બાફળી થઈને એના સાસુને ઢસડીને ઘરની બહાર પછાડી રહ્યા. ત્યારે તેમના પતિ સુરેશે કહ્યું કે રિંકલ, તું મારી માતા સાથે આવો વર્તાવ કેવી રીતે કરી શકે? ત્યારે રિંકલે ગુસ્સાથી કહ્યું કે તમે ચૂપ રહો અને જોયા કરો અને હું જે કરી રહી છું મને કરવા દો, નહીંતર તમે પણ એમની સાથે આ ઘરમાંથી બહાર વહેતા પડો અને જો વધારે કંઈ બોલશો તો હું પોતાને જ ઘાયલ કરીને આજુબાજુવાળા બધાને ભેગા કરી લઈશ અને કહીશ કે મને મારા સાસુએ અને મારા પતિએ માર્યો છે. આટલું સાંભળીને સુરેશ કારણ વગર પોતાની બદનામી થવાની બીકે ચૂપ રહી ગયો. ત્યારે ગોલુએ કહ્યું કે મમ્મા, તમે મારા દાદી સાથે આવું કેમ કરી શકો અને મારા દાદીને ઘરની બહાર કેમ કાઢી રહ્યા છો? હા, હવે આવી ગયો દાદીનો ચમચો. ચાલ અહીંથી તારી સ્કૂલે જવાની તૈયારી કર, નહીંતર મારા હાથનો માર ખાઈશ. એમ કહેતા એને ચંપાબેનને ઘરે બહાર કાઢીને દરવાજો બંધ કરી દીધો. ત્યારે ચંપાબેન દરવાજો ખખડાવતા રહ્યા કે બેટા દરવાજો ખોલ, સુરેશ ખોલ દરવાજો. પણ એમના ઉપર કોઈ અસર નહોતી થઈ રહી. ચંપાબેનની તબિયત પણ સારી નહોતી અને ઉપરથી એમને ઘરની બહાર કાઢી મૂક્યા. તેઓ ઘણીવાર સુધી ઘરની બહાર બેસીને રાહ જોઈ રહ્યા હતા, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. પછી જ્યારે સુરેશ અને ગોલુ બહાર નીકળ્યા ત્યારે ચંપાબેને તેમના દીકરા પાસે ખૂબ જ આજીજી કરી, પણ ત્યારે તેમને એને એમ કહીને ના પાડી દીધી કે માં તો રિંકલને તો ઓળખે છે ને કે તે કેવી છે, અને અત્યારે મારે ઓફિસે અને ગોલુને સ્કૂલે જવાનું ઘણું મોડું થઈ રહ્યું છે, તેથી સ્કૂલ બસ પણ જતી રહી છે, એટલે હું ગોલુને સ્કૂલે મૂકવા જાઉં છું. ત્યારે ગોલુએ કહ્યું કે પપ્પા, દાદીને અંદર મોકલી દો ને.
તો એને પણ સુરેશે એમ કહીને ચૂપ કરાવી દીધો કે તને ખબર નથી તારી માં કેવી છે. અને અને પછી ગોલુએ લઈને ત્યાંથી નીકળી ગયો અને ચંપાબેન દરવાજો ખૂબ જ ખખડાવ્યો, પણ ટ્વિંકલ એકની બે ન થઈ. થાકી હારીને ચંપાબેન રડતા રડતા ત્યાંથી નીકળી ગયા. પરંતુ આવા સમયે ભૂખી અને તરસી વિધવા વૃદ્ધ મહિલા જાય તો ક્યાં જાય? તેની પાસે હાથમાં પૈસા પણ નહીં અને શરીરમાં તાકાત પણ નહીં. એક તો ચંપાબેનની તબિયત પણ ઠીક નહોતી અને ઉપરથી ભૂખના માર્યા તે જઈને એક ઝાડની નીચે બેસી ગયા. ત્યાં એમને ફરીવાર ચક્કર આવવા લાગ્યા અને તે પડી ગયા. ત્યાં એક રોડ ઉપર NGOની ગાડી ઘણીવાર ચક્કર લગાવતી રહેતી હતી. જ્યાં પણ એમને કોઈ વૃદ્ધ અને બેસહાય કે અનાથ બાળકો મળતા તો એમને તેઓ આશ્રમમાં લઈ જતા અને ત્યાં એમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું. આજે જ્યારે NGOની ગાડી ત્યાંથી પસાર થઈ અને એમની ટીમના એક મેમ્બર ચંપાબેનને આવી રીતે બેભાન હાલતમાં રોડની બાજુમાં પડેલા જોયા તો તેઓ તેમને આશ્રમમાં લઈ ગયા, જ્યાં એમની સારવાર કરાવવામાં આવી અને એમને દવા આપવામાં આવી, જેથી તેઓ 2-3 દિવસમાં બહાર આવવાર થઈ ગયા. પણ તે જે પીડા એમના હૃદયમાં હતી તે તો કોઈ ઓછું થવાનું નામ નહોતી લઈ રહી. જેવી રીતે એમણે ભૂખ્યા અને તરસ્યા બીમારીની હાલતમાં અપમાનિત કરીને ઘરેથી કાઢવામાં આવ્યા હતા તે ક્ષણે ચંપાબેન ભૂલી શક્યા નહોતા. રહીને તે ક્ષણે એમના હૃદય પર ઘા કરી રહી હતી. તેઓ આ વાતને વિચારીને ખૂબ જ બેચેન થઈ રહી હતી અને વિચારી રહ્યા હતા કે મારા પોતાના ઘરમાંથી મને અપમાનિત કરીને કાઢવામાં આવી છે. આ વાતને તો હું મરતા સમય સુધી નહીં ભૂલું અને મને જેમણે આવી રીતે રોડ ઉપર રડ જતી મૂકી છે આ વાતનું કર્જ તો એમને ચૂકવવું જ પડશે, અવશ્ય ચૂકવવું પડશે. બીજા દિવસે અમેરિકામાં દિવ્યામાં યુટ્યુબમાં બ્લોગ વિડીયો જોઈ રહી હતી. તેને બ્લોગ વિડીયો જોવાનો ખૂબ જ શોખ હતો. ઘણી વખત તે NGOના બ્લોગ જોવાનું વધારે પસંદ કરતી હતી, કેમ કે તે પોતે પણ બેસહાય લોકોને મદદ કરવામાં હંમેશા આગળ રહેતી હતી. આજે જ્યારે એણે ચંપાબેનને NGOના એક બ્લોગમાં જોયા તો પહેલાં તો એણે વિચાર્યું કે આ તો મારા સાસુ જેવા દેખાતા બીજા કોઈ હશે. પણ જ્યારે એમનું નામ ખબર પડી તો દિવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાની સાસુને જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ. આજે દિવસ હતો એટલે કમલેશ પણ હવે ઘરે પોતાના ઓફિસનું કામ કરવામાં વ્યસ્ત હતો. જ્યારે દિવ્યાએ એને એની માં ફોનમાં દેખાડી તો એના પણ હોશ ઉડી ગયા અને તે માથું પકડીને બેસી ગયો. મારી માં અનાથ આશ્રમમાં, આ હું શું જોઈ રહ્યો છું? મારી માતાને 2 દીકરા અને 2 વહુઓ હોવા છતાં આજે મારી માતાની આવી હાલત છે કે તેઓ આજે અનાથ આશ્રમમાં શરણ લઈ રહી છે. કમલેશ ખૂબ જ આશ્ચર્યચકિત થઈને બોલી રહ્યો હતો, દિવ્યા તું ફટાફટ ઇન્ડિયા જવાની તૈયારી કર, પણ તમારે તો ઓફિસનું જરૂરી કામ છે ને? ત્યારે કમલેશે કહ્યું કે મારી માતાથી જરૂરી મારે માટે દુનિયામાં કોઈ કામ નથી. આપણે હાલથી ટિકિટથી ઇન્ડિયા જઈ રહ્યા છીએ બસ. પછી દિવ્યાએ જલ્દી બધી તૈયારીઓ કરી અને બીજા દિવસે ફ્લાઇટથી તે ઇન્ડિયા આવી ગયા અને એ જ NGOમાં પોતાની માતાને પાસે પહોંચી ગયા. જ્યારે અચાનક ચંપાબેને કમલેશ અને દિવ્યાને ત્યાં જોયા તો એમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એમણે વિચાર્યું કે આ મારી વૃદ્ધ આંખો ખબર નહીં હું શું જોઈ લે છે અને મારો કમલેશ અને દિવ્યા કેમ દેખાઈ રહ્યા છે. ત્યારે કમલેશ દોડીને એમની માતા પાસે આવ્યો અને એમને ગળે વળગી ગયો અને ખૂબ જ રડવા લાગ્યો. દિવ્યા પણ એમની સાસુમાને ગળે લગાડીને ગળે વળગી પડી. બેટા, તમે બંને અમેરિકાથી ક્યારે આવ્યા? માતા, તમે બધા સવાલ પછી કરજો, પહેલા તમે ઘરે આલો. ના, હું હવે એ ઘરમાં નહીં જાઉં. ત્યારે કમલેશે કહ્યું કે માતા, એ ઘરમાં નહીં, અમારા ઘરે ચાલો.
હું તમને બીજા ઘરે લઈ જાઉં છું. પછી આવતા આવતા મેં એક ભાડાના મકાનની વ્યવસ્થા કરી લીધી છે. ઠીક છે બેટા, એટલું કહીને ચંપાબેન એમને સાથે ભાડાના ફ્લેટમાં જતા રહ્યા. ત્યાં આવીને પહેલા બધા જમ્યા અને પછી કમલેશે એની માતાને બધી વાતો પૂછવા લાગ્યો. ત્યારે ચંપાબેને એમની સાથે બનેલી બધી વાત જણાવી દીધી અને બધી વાતો સાંભળીને કમલેશની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તે સુરેશ પાસે જવા માટે જેવો ઊભો થયો તો ચંપાબેને એનો હાથ પકડીને એને પોતાની પાસે બેસાડી દીધો અને કહ્યું કે બેટા, આ બાબત તમારા બંને ભાઈઓની નહીં પણ એક માતા અને દીકરાની અને સાસુ અને વહુની છે. એટલે આને તું મારા ઉપર છોડી દે. મારું જ ઘર મને અને ઘરની બહાર ઢસડીને કાઢી મૂકી હતી. આ વાત મારા હૃદય પર હજારો કાંટા ભોંકી રહી છે. અને દીકરા, હું તો બીજા માતાઓ જેવી નથી કે એમના દીકરા અને વહુ એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો પણ ત્યાં જ પોતાનું જીવન વ્યતીત કરવા લાગે. મેં આશ્રમમાં રહીને પહેલા જ નક્કી કરી લીધું, જ્યાં સુધી હું એ બંનેને મારા પગ પર પડાવીને માફી ન મંગાવું ત્યાં હું પણ ચંપાબેનના કહેવાવ અને જ્યાં સુધી તે બંને મારા પગ પકડીને મને માફી ન માંગે અને ઘરે પાછા ન લઈ જાય ત્યાં સુધી તો ના હું શાંતિથી જીવીશ કે ન જીવવા દઈશ. મેં વહુના અત્યાચાર હંમેશા ચૂપચાપ સહન કર્યા અને હંમેશા એનું કામ કરતી રહી. છતાં એણે મારી સાથે આટલો ખરાબ વ્યવહાર અને અપરાધ કર્યો કે એના માટે એમને સજા જરૂર મળશે. હા મમ્મી, સજા એમને જરૂર મળશે. તો હાલો આપણે પોલીસ સ્ટેશને જઈને કમલેશ તેની માતાનો હાથ પકડતા કહ્યું કે ત્યારે ચંપાબેને કહ્યું કે નહીં બેટા, મારે એમને પોલીસની સજા નથી દેવડાવવી. મારે એમના હૃદય પર એ જ વાર કરવો છે જે એમણે મારા હૃદય પર કર્યો છે અને એ જ દુઃખ એમણે મને આપ્યું છે. તે દુઃખનો જ હું એમને અનુભવ કરાવવા માંગુ છું અને હું જ્યારે એમની આ દુઃખનો અનુભવ કરાવીશ ત્યારે જ મારા આત્માને શાંતિ મળશે અને ત્યારે જ હું શાંતિથી મરી શકીશ. ત્યારે દિવ્યા અને કમલેશે એક વાત સાથે પૂછ્યું, પરંતુ માજી એવું કઈ રીતે થઈ શકે? ત્યારે ચંપાબેને કહ્યું કે તમે ખાલી જોતા રહો કે તારી આ વૃદ્ધ માતા શું કરે છે. ઠીક છે માજી, તમે જે કંઈ પણ કરશો અમે તમારી સાથે છીએ. ત્યારબાદ ચંપાબેને તેની વહુને કહ્યું કે દિવ્યા બેટા, મને જરાક બદામનો હલવો બનાવી દેજે ને. ઠીક છે માજી. આટલું કહીને દિવ્યાએ તેમની સાસુને બદામનો હલવો બનાવી દીધો ને હવે હલવો ચંપાબેને દૂધની સાથે વાટકો ભરીને ખાધો અને પછી સૂઈ ગયા. આટલા દિવસે જ્યારે એમના પુત્ર ગોલુની છુટ્ટીના સમયે ચંપાબેન એની સ્કૂલ પાસે પહોંચી ગયા ત્યારે ગોલુ પોતાની દાદીને વહેલા આવેલા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. હવે ચંપાબેનને પોતાની સાથે લઈને એમના ફ્લેટમાં આવ્યા. હવે જ્યારે ગોલુ સમયસર ઘરે ન પહોંચ્યો એટલે રિંકલને ટેન્શન થવા લાગ્યું. એટલે એને વિચાર્યું કે એની બસ ટ્રાફિકમાં ક્યાંક ફસાઈ ગઈ લાગે છે. જ્યારે 1 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો તો એનું ટેન્શન વધી ગયું. પછી એમણે સ્કૂલ બસના ડ્રાઈવરને ફોન કર્યો તો એને ખબર પડી કે ગોલુ તો સ્કૂલેથી જ બસમાં આવ્યો જ નથી. આટલું સાંભળીને તેને ચક્કર આવવા લાગ્યા અને ત્યાં જ સોફા પર બેસી ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને સુરેશને ફોન કર્યો અને કહ્યું કે ગોલુ હજી સ્કૂલેથી ઘરે નથી આવ્યો. ત્યારે સુરેશ પણ ગભરાઈ ગયો કેમ કે સમય પણ ઘણો થઈ ગયો હતો અને ગોલુ સ્કૂલેથી પણ નીકળી ગયો હતો. તેથી તરત જ એની સુરેશે ઓફિસથી નીકળી ગયો અને તે સૌથી પહેલા ગોલુની સ્કૂલે પહોંચ્યો અને જોયું તો સ્કૂલ પણ બંધ હતી. ગોલુ વિશે વિચારીને સુરેશનું માથું ફાટવા લાગ્યું હતું અને હવે તેને મનમાં ખરાબ વિચાર આવવા લાગ્યા હતા અને તે પાગલની જેમ અહીંથી ત્યાં ગોલુના બધા દોસ્તારોને ત્યાં જ જઈ થઈને થાકી ગયો હતો. હવે તે થાકી હારીને ઘરે પાછો આવ્યો
તો એમની સાથે ગોલુને આવેલો ન જોયો. તેથી રિંકલ જોરથી રાડો પાડવા લાગી અને કહેવા લાગી કે મારા દીકરાને લઈ આવો, તમે કંઈ પણ કરો પણ મારા દીકરાને લઈ આવો. હવે સુરેશ રિંકલની સાથે લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં ગયો. ત્યાં જઈને ગોલુની મિસિંગ રિપોર્ટ લખાવી અને ત્યાં ઉપસ્થિત પોલીસે એમને કહ્યું કે જેવી અમને કંઈ ખબર પડશે તો અમે તમને જાણ કરીશું. હવે સુરેશ અને રિંકલ નિરાશ થઈને ઘરે આવી ગયા. ઘરે આવીને રિંકલ હવે પાગલ થઈ ગઈ હતી અને કહી રહી હતી કે ખબર નહીં મારો દીકરો ક્યાં ગયો હશે, તે કેવી હાલતમાં હશે. સુરેશ, જો મારો દીકરો ગોલુ ન મળ્યો તો હું મરી જઈશ, મારા દીકરાને લઈને આવો. આમ કહી રિંકલ સુરેશને ગળે વળગીને ખૂબ જ રડી રહી હતી અને સુરેશ પણ પોતાના દીકરા માટે રડવા લાગ્યો હતો. ત્યારે રડતા રડતા રિંકલ કહી રહી હતી કે સુરેશ, આપણા કર્મોની સજા જ આપણને મળી રહી છે. હું ખૂબ જ પાપી સ્ત્રી છું, મેં ખૂબ મોટો પાપ કર્યો છે. મેં મારી પોતાની દેવી સમાન સાસુ પર પણ કેટલા અત્યાચાર કર્યા છે. મેં એમને સાથે કેટલો અન્યાય કર્યો છે. આજે એની જે સજા ભગવાન મને દઈ રહ્યા છે. આજે મારું કાળજું મારા દીકરા બોલવા માટે ફાટી રહ્યું છે. તો વિચાર કરો માજીની હાલત શું થઈ ગઈ હશે જ્યારે મેં એમના ઉપર અત્યાચાર કરીને એમને એમના ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને એમને એમના દીકરાથી દૂર કર્યા હતા. આજે મને એ જ તડપ અને એ જ જખમ મારા હૃદય પર અનુભવાય છે જે મેં મારી સાસુને આપ્યા હતા. આવી રીતે રિંકલ ખરાબ હાલતમાં રડી રહી હતી અને પોતાના ગુનાના કબૂલ કરી રહી હતી. ત્યારે સુરેશે પણ રડતા રડતા કહ્યું કે એની ભાગીદારીઓ હું પણ છું. રિંકલ, તું તો એમના દીકરાની વહુ હતી, પરંતુ હું તો એ મારી માનો પોતાનો દીકરો હતો. મેં જ એમની ભાવનાઓ સમજી નહીં, એમનું દિલ દુખાવ્યું. મારી બા બહાર ઊભી હતી, વિનંતી કરી રહી હતી. મેં એમની એક ન સાંભળી. મારી માં ખબર નહીં ક્યાં ગઈ હશે, તે અત્યારે જીવતી પણ હશે કે નહીં. આવી રીતે સુરેશ પોતાની માતાને યાદ કરીને રાડો પાડીને રડવા લાગ્યો અને રિંકલ પણ રડી રહી હતી. હવે તે બંને પોતાના વર્તન પર ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા અને ભગવાન પાસે માફી માંગી રહ્યા હતા. અને આજે એમને દીકરા અને મા બંનેની જુદાઈની પીડા અનુભવી રહી હતી. ત્યારે રિંકલે કહ્યું કે સુરેશ, આપણે માજીને અને ગોલુને બંનેને શોધવા છે. માજી જ્યાં પણ હશે આપણે એમના પગ પર પડીને એમની માફી માંગીશું અને એમને ઘરે પાછા લઈ આવીશું. ચાલો આપણે પૂછીએ, શોધીએ. બંને ઘરેથી નીકળતા જતા ત્યારે એમણે જોયું કે સામેથી ગોલુ આવી રહ્યો છે અને જોતા જ માતા પિતા બંને એમને તેડીને ગળે લગાવી લીધો અને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું ક્યાં જઈ રહ્યો હતો? અમે કેટલા પરેશાન થઈ ગયા હતા. બોલ, તું ક્યાં હતો? એમને પૂછવાની ખૂબ કોશિશ કરી, પણ ગોલુએ એમને પોતાની દાદીનું નામ દીધું નહીં, કેમ કે તેને પણ એની દાદીના પ્લાનિંગની ખબર પડી ગઈ હતી. એટલે તે એને બહાનું બનાવી દીધું હતું કે તો એની માએ કહ્યું કે ચાલો, ભગવાન ખૂબ ખૂબ આભાર કે આપણો દીકરો આપણને સહી સલામત પાછો મળી ગયો. રિંકલે એને જમવા માટે કહ્યું તો ગોલુએ એને ના પાડી દીધી અને કહ્યું કે મારું પેટ ભરાયેલું છે. ત્યારબાદ રિંકલે એના પતિ સુરેશને કહ્યું કે સુરેશ, આપણે માજીને આપણા ઘરે પાછા લાવવાના છે, તેથી ચાલો આપણે માજીને શોધવા જઈએ. પછી તે બંને એમના દીકરા ગોલુને સાથે લઈને ચંપાબેનને શોધવા નીકળી ગયા. જ્યારે એમણે એનજીઓમાં તપાસ કરી તો ખબર પડી કે તેમનો દીકરો અને વહુ એમને અહીંથી લઈ ગયા છે. આ સાંભળીને બંને માથા વધારે શરમથી નમી ગયા. તેઓ આસપાસના ભાડા પર લીધેલા ફ્લેટમાં પણ તપાસ કરવા લાગ્યા, જ્યાં એમને એક ફ્લેટમાં ચંપાબેન, કમલેશ અને દિવ્યા મળી ગયા. આ જોઈને રિંકલ અને સુરેશ એમના પગમાં પડી ગયા અને જોરથી રડવા લાગ્યા અને એમની માફી માંગવા લાગ્યા. ત્યારે ચંપાબેને બંનેને પોતાના પગમાંથી ઊભા કર્યા અને કહેવા લાગ્યા
કે દીકરા, કોઈ પણ માતા પિતા ક્યારેય પણ પોતાના બાળકોનું ખરાબ નથી ઈચ્છતા. હંમેશા એમની લાંબી ઉંમર અને સારી તબિયત અને એમની ઉન્નતિ મનોકામના રહેતી હોય છે. છતાં પણ ખબર નહીં કે કેમ આજના સમયના છોકરાઓ પોતાના માતા પિતાની વૃદ્ધાવસ્થાથી દૂર ભાગે છે. નાલાયક દીકરાઓ અને બહુ પોતાના વૃદ્ધ માતા પિતાને હંમેશા એમના પોતાનાથી દૂર કરવાના જ ઉપાયો શોધતા રહે છે. જ્યારે વૃદ્ધ માતા પિતા ઘરની શાન હોય છે, ઘરનું માન સન્માન હોય છે, તો પછી એમને ઘડપણમાં ઘરની બહાર કેમ ફેંકી દેવામાં આવે છે, એમને સમજવામાં કેમ નથી આવતું. વધતી ઉંમરની સાથે વૃદ્ધો નાના બાળકો જેવા થઈ જાય છે. વૃદ્ધ માતા પિતા બસ એમના દીકરા અને વહુના પ્રેમ અને લાગણીના ભૂખ્યા હોય છે. દરેક મા બાપ પોતાના સંતાન પાસેથી પ્રેમ ઈચ્છે છે. માતા, આજે મને અહેસાસ થઈ ગયો કે એક માતાની તપ શું હોય છે. ભગવાને મારી આંખો ઉઘાડી દીધી, જેથી આજે હું પોતાના જ કરેલા કર્મો પર શરમ અનુભવું છું. માતા, હું પણ તારી દોષી છું. હું આ બધું ચૂપચાપ જોતો રહેતો હતો. માતા, તમે તો મારું માં છો, અભિમાન છો. સુરેશ પોતાની માતાનો હાથ પકડીને કહ્યો કે ચાલો માતા, તમે અમારા પોતાના ઘરે ચાલો. ભાઈ અને ભાભી તમે પણ ચાલો. રિંકલે અને સુરેશે બધાને ઘરે લાવ્યા કે હા ઠીક છે, ચાલો બધા આપણા ઘરે જઈએ. પણ પહેલા એક કામ તો કરી લો. કેવું કામ? બધા એક સાથે કહ્યું તો ચંપાબેન બોલ્યા, અરે બદામનો હલવો તો ખાઈ લો. ત્યારે બધા હસવા લાગ્યા અને બોલ્યા કે માતા, હલવો આપણા ઘરે લઈએ, ત્યાં બધા ખાઈશું. પછી ચંપાબેનની સાથે બધા એમના ઘરે આવી ગયા. એમના ઘરે પહોંચતા જ રિંકલે ચંપાબેનને એમના ઘરના દરવાજા પર રોકી લીધા. આ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. ત્યારે રિંકલ જલ્દીથી એક કળશમાં ચોખા ભરીને લઈ આવી અને દરવાજા આગળ રાખી દીધો અને બોલી કે માતા, મેં આ ખૂબ જ તિરસ્કાર સાથે તમને આ ઘરમાંથી કાઢ્યા હતા. આજે સન્માન સાથે તમે ગૃહ પ્રવેશ કરો. આવું કહીને ચંપાબેનનો નવીની જેમ ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો. ત્યારે ચંપાબેનની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને પોતાના બાળકોને ગળે લગાડી દીધા અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. હવે રિંકલ પૂરી રીતે બદલાઈ ગઈ હતી. પોતાની સાસુની ખૂબ સેવા કરવા લાગી હતી. 2 દિવસ પછી કમલેશ અને દિવ્યા પણ અમેરિકા જતા રહ્યા અને હવે ચંપાબેન અને રિંકલ ખૂબ જ પ્રેમથી રહેવા લાગ્યા. રિંકલે હવે બધી પાર્ટીઓ બંધ કરી દીધી અને હવે એમના સાથે એમની કોઈ બહેનપણી અવરજવર પણ નહીં. હવે પાડોશી પણ સાસુ બહુના સંપના વખાણ કરવા લાગ્યા હતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.